પ્રાકૃતિક ખેતી વિષયક માહિતીની શ્રેણી 4માં આપ સૌનું સ્વાગત છે। શ્રેણી 3માં આપણે છેલ્લે એવું જોયું હતું કે કોઈ પણ ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, અર્થાત આખું અર્થતંત્ર હોય, એની સામે મુખ્યત્વે 3 પ્રશ્નો રહેલા છે। કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું અને કોના માટે ઉત્પાદન કરવું। આ જે 3 પ્રશ્નો છે એનો મુખ્ય પાયો છે, એનો ઉદ્ભવ છે તે રોબિન્સ નામના એક અર્થશાસ્ત્રી, એમણે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપેલી તેમાંથી ઊભો થયેલો છે। એમના કહેવા પ્રમાણે લોકોની જે ઈચ્છાઓ છે, જરૂરિયાત છે એ અનંત છે, પણ એને પૂરા કરવા માટેના જે સાધનો છે, મૂડી, શ્રમ, જમીન, નિયોજક, આ સીમિત છે। હા, એ વાત ચોક્કસ છે કે એનો વૈકલ્પિક ઉપયોગ શક્ય છે। એટલે કે 1 એકર જમીન હોય તો એમાં બાજરી પણ વાવી શકો છો, ઘઉં પણ વાવી શકો છો, રાયડો પણ વાવી શકો છો, જીરું પણ વાવી શકો છો। એટલે કે વૈકલ્પિક ઉપયોગો શક્ય છે। એટલે આ 3 પ્રશ્નોનો મુખ્ય આધાર છે એ અર્થશાસ્ત્રની વ્યાખ્યામાંથી ઊભો થયેલો છે। જરૂરિયાતો અનંત છે, એને પૂરી કરવા માટેના સાધનો સીમિત છે, પણ વૈકલ્પિક ઉપયોગ થતો હોવાથી કેવી રીતે ઉત્પાદન કરવું, ઉત્પાદન પદ્ધતિ એ અગત્યનું છે। એટલે આ જે 3 પ્રશ્નો છે એની સાથે એક ચોથો પ્રશ્ન પણ એક જોડાયેલો છે। પહેલો આપણે વાત અગાઉ કરી એ પ્રમાણે શેનું ઉત્પાદન કરવું, બીજો છે કેવી રીતે ઉત્પાદન કરવું, એટલે ઉત્પાદન પદ્ધતિ કઈ અપનાવી, ત્રીજી વાત છે કોના માટે ઉત્પાદન કરવું। જ્યાં સુધી કૃષિ ક્ષેત્રનો સવાલ છે ત્યાં સુધી એક ચોથો પ્રશ્ન ઊભો થાય છે કે કેટલું ઉત્પાદન કરવું। ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રના હાથમાં છે, ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોવાથી એમને ખબર છે કે કેટલું ઉત્પાદન કરવું, બજારમાં કેટલી માંગ છે એના આધારે એનું કેટલું ઉત્પાદન કરવું। કૃષિ ક્ષેત્રમાં શક્ય નથી કેટલું ઉત્પાદન કરવું, કારણ કે કૃષિ ક્ષેત્ર છે એ કુદરતી પરિબળો આધારિત છે। ગમે ત્યારે વરસાદ પણ આવે, ગમે ત્યારે ઠંડી પણ પડે, ગમે ત્યારે ગમે તે વાતાવરણ બદલાય, એટલે એ કેટલું ઉત્પાદન કરવું એ કૃષિ ક્ષેત્રમાં ખેડૂત માટે અશક્ય છે। અને માટે જ આ 3 પ્રશ્નો બહુ જ અગત્યના બને છે। અને એમાંથી જ કઈ પદ્ધતિ ખેતીની અપનાવી, તો એમાં જે આ પ્રાકૃતિક ખેતીની વાત કરીએ છીએ તો એનો એક છેડો એ પ્રાકૃતિક ખેતી તરફ જઈ રહ્યો છે, જેની વાત આપણે હવે પછીની શ્રેણીમાં કરીશું। આભાર।